શરૂઆત કરીએ રાજકોટથી કે જ્યાં શહેરમાં ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 17 શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓ કમિશન મેળવીને અન્ય લોકોને પોતાના બેંક ખાતા વાપરવા આપતા હતા। અત્યાર સુધી સાયબર ફ્રોડ મારફતે 21 કરોડથી વધુની રકમ શહેરના અનેક લોકોના ખાતામાં જમા થયા છે। પોલીસે 17 શખ્સો સામે અલગ અલગ 6 ગુનાઓ રજીસ્ટર કર્યા છે। આગામી સમયમાં પણ ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે। રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ યાદીના મ્યુલ એકાઉન્ટ ધારકોની પૂછપરછ કરવામાં આવી અને તેમના એકાઉન્ટ ચેક કરવામાં આવ્યા, જેમાં આ ચેકિંગ દરમિયાન તેમાંથી ટોટલ 21 કરોડ 12 લાખ રૂપિયાના ગેરકાયદેસર વ્યવહાર થયેલાનું જણાઈ આવેલ છે। આ ડ્રાઈવ દરમિયાન અત્યાર સુધીમાં ટોટલ 6 ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં 17 આરોપીઓ સામેલ છે। અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ થઈ ગયેલ છે અને બીજા 6 આરોપીઓને પકડવા માટે તપાસ તજવીજ ચાલુમાં છે।